હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો બેઠો છું અત્યારે દુકાને હું, અને આજ દુકાને કંઈ કામમાં પણ આજ હતું નહીં. ને આજે છે 1 જાન્યુઆરી અને 2025, એટલે નવું વર્ષ બેસી ગયું છે ટૂંકમાં. એટલે નવું વર્ષ તો આમ કેલેન્ડર પ્રમાણે, બાકી આપણું નવું વર્ષ તો કેટલો ટાઈમ થયો બેસી ગયું. તો અત્યારે બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ છીએ. બીજું કંઈ એટલે કંઈ કામ નથી, કારણ કે હમણાં કામમાં કંઈ આવતું નથી. જોઈએ કેટલોક ટાઈમ સુધી કામમાં કંઈ ન આવે. બાકી અહીંનું અપડેટ તો હવે કંઈ નથી. બાકી જો આમનામ દુકાન હતી એમનામ છે, આપણે કંઈ ફેરફાર તો આમાં કર્યો નથી. જેમ હતું એમનામ પહેલાંથી ગોઠવેલું હોય એમનામ જ ગોઠવેલું છે. તો ચાલો બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ. અને તમને કોમેડી વિડીયો કેવા લાગે ને ખાસ કરીને કોમેન્ટ કરજો. ને આ બ્લોગ થોડા થોડા હવે તો વ્યૂ આવવા માંડ્યા છે, અને આશા કરું કે આજથી કંઈક નવું અપડેટ હવે આવતું રહે તમને પણ, અને વિડીયોમાં નવા નવા કન્ટેન્ટ ને એવું આવતું રહે. થોડોક અવાજ આવે એ બદલ સોરી, કારણ કે અહીંયા રસ્તો જ એ રીતના છે ને, એક્ઝેક્ટ અહીંયા રસ્તો જ છે, એટલે અહીંયા વાહનો ને એવું નીકળતું હોય એટલે એનો અવાજ આવે. તો ચાલો હવે બેઠા બેઠા ટાઈમ પસાર કરીએ, બીજું કંઈ કરવાનું છે નહીં. અને હવેથી બને ત્યાં સુધી રેગ્યુલર કન્ટેન્ટ આવતા રહે. વ્લોગમાં જે કંઈ હોય એ અપડેટ કાયમીનું કંઈ આવતું જ રહેશે. જોકે વ્લોગમાં કંઈ ગયા હોય ન ગયા હોય તો એ અપડેટ હવે તમને કન્ટિન્યુ ડેઈલીના માટે બને એટલી ટ્રાય મારીશ કે ડેઈલીનું કન્ટેન્ટ ડેઈલી જ આવે, અને બ્લોગમાં રજા ન રહે, જેથી કરીને આપણો પણ વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય ને ચેનલ બને એટલી વહેલી મોનિટાઈઝ થઈ જાય. જોકે અત્યારે શોર્ટ્સમાં મીન્સ કે કોમેડી વિડીયોમાં સારો પરફોર્મન્સ આવે છે, અને ઇન્સ્ટામાં ને એમાં પણ બધોય સારો પરફોર્મન્સ આવે છે. ઇન્સ્ટામાં જો કે 1000 વ્યૂ ને એ રીતના જ આવે, 1000 2000. અમુક ક્યારેક એક વિડીયોમાં મારે અત્યાર સુધી હાઈએસ્ટ કોમેડી વિડીયોમાં મારો અને પ્રિયાનો કોમેડી વિડીયો છે ને, એમાં 5000 વ્યૂ આવેલા છે. અને યુટ્યુબમાં જોઈએ તો યુટ્યુબમાં 2000 વ્યૂ આવેલા છે. તો બને એટલો સપોર્ટ કરતા રહ્યો, અને કોમેડી વિડીયોમાં પણ થોડો થોડો સપોર્ટ બતાવતા રહ્યો, એટલે આપણે આગળ ચેનલમાં થોડાક આગળ આવી જાય ધીરે ધીરે. ચાલો અત્યારે હવે બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયો છું. ઘરે તો ક્યારનો આવી ગયો, વાગી ગયા અત્યારે 9, અને અહીંયા બનાવે છે જો પ્રિય કાવો. લીંબુ નાખવાનું ને આમાં શું શું મસાલો નાખ્યો તને નથી આવડતો તો કોણીએ બનાવ્યો? ચાલો કાવો પીવા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા બ્લોગમાં. અત્યારે પ્રિયા અહીં ટિફિન ભરે છે. ગુડ મોર્નિંગ. તો હું ટિફિન ભરવાનું હાલે ને, અને અહીંયા ચા પાકે છે. તો ચાલો હવે પહેલાં અત્યારે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી આપણે નીકળીએ આપણી દુકાને. પછી મળશું ત્યાં જઈને અમે. તો મિત્રો આખો દિવસ વહી ગયો ને હું આજ નીકળી ગયો છું દુકાનેથી. અત્યાર તો નથી, જો કે 7 જ વાગ્યા, પણ આજ દિવસ જેવું થોડુંક વાતાવરણ છે. ટૂંકમાં ફૂલ અંધારું નથી થઈ ગયું. તો ચાલો હવે ઘરે જઈને મળીએ પહેલાં. તો હવે ઘરે પહોંચી ગયો છું. 10-15 મિનિટની વાર લઈ ગઈ. હેલો, સાના મુના ડુંગળી સુધારો. ચા પી લઈ પેલા. મારો હેઠો ચા પીવે. તો અહીંયા પ્રિયા કંઈક બનાવે છે, તો આપણે કાંઈ નહીં, એને જ પૂછીએ કે શું બનાવે. પુડલા, ચણાના લોટના પુડલા. તો આ બધું એમાં આ ક્યાં જરૂર પડે? બધુંય આવે, જેટલું નાખો એટલું ઓછું. આ સલાડ, ગ્રીન સલાડ.
ચલો હમણાં પુડલાની રેસીપી નહીં બતાવું પણ એમને પુડલા બતાવીશ. મને બહુ આવડતા નથી બનાવતા. સાચું કે નથી આવડતા. બેટર બનાવતા આવડે પણ પુડલા બનાવતા નથી આવડતા. પોતે જ બનાવે ને પાછી એમ કે મને એટલા બધા નથી આવડતા. બ્લોગમાં જોજો કોણ બનાવે નહીં. હું બેટર બનાવી દઈશ પણ પુડલા મારાથી ઉછલે નહીં. પુડલા એનાથી ઉછલે નહીં એમ કહેવાનું. ખાટા આવડે, ખોચા ખાટે આવડે, બનાવતા નથી આવડતું. તો ચાલો વ્લોગમાં હવે કન્ટિન્યુ રહ્યો કારણ કે હવે વ્લોગમાં જ આવવાનું છે. કારણ કે આપણે હવે અત્યારે બીજું તો કંઈ કામ હોય નહીં. જો કે અત્યારે આ બનાવતી હતી પ્રિયા એટલા વારી બેઠી. તમે શું કીધું હતું કે ડુંગળી હું સુધારી લઈ પણ વાસણ તારે સાફ કરવાના. મેં કોમેડીમાં વિડીયોમાં એમ કીધું હતું. પારસનો અમારો કોમેડી વિડીયો આવ્યો હતો ને, મારી બેનને રોવડાવવાની નહીં. હા, પારસે એવું કેરેક્ટર કર્યું હતું કે પારસે શું કીધું હતું કે હું મારા બેનનો હાથ તો તમારા હાથમાં આપી દઉં પણ એને રડાવવાની નહીં. તો મેં એમાં એમ કીધેલું હતું કે આ ડુંગળી હાટે હું સુધારી લઈશ પણ ઠામને એને ઉટકવા પડશે. તો એ અત્યારે આ વાત પ્રિયા અત્યારે મારી પાસે કરે છે. હાલો સુધારો. એ તો કોમેડી વિડીયો. કોમેડી નહીં, મને આમે આંખ બળે. ઓપરેશન કરાવ્યું તે સાચું. હું ક્યાં સુધારી ડુંગળી કઈ ખબર નહીં. હવે હું તો રસોડામાં ન હોય ને. હું ડુંગળી જ ન સુધારું. સુધારી દેવાનું. તો હાલો હવે કરી દઈએ. બીજું તો શું સેવા તો જરીક કરી દઈએ. ધાણા હે કે મેથી? હા એમ. તો અહીંયા બેટર બને છે હવે. શેનો કેવા હું કહેતો હતો? પુડલા કે? હા, પુડલાનો. મરચાની પેસ્ટ. પછી કોબી, ટમેટા અને ડુંગળી. કોબી, ટમેટા અને ડુંગળી. હા, તો હું તો આમ પાછળથી એટલે બોલું કે આનો અવાજ કદાચ ન આવે પ્રિયાનો તો. બરોબર ને? પછી આ શું કહેવાય આને? ચીલી ફ્લેક્સ. દેશી ચીલી ફ્લેક્સ ઘરે બનાવેલા. જો તીખાની ભૂકી. રેડી રેડી. લસણવાળી ચટણી. ઓહો, લસણવાળી ચટણી. ગરમ મસાલો. મેગી મસાલો. એ તો મારું એ છે. હા, એ તો તમારે નાખવું હોય તો નાખવાનું. બરોબર ને? હા, હું તો નાખું. પછી સલાડમાં નાખું. હા, સલાડમાં નાખી દઈ તો. બધું પૂરો જ છે. મારામાં તો બહુ ઘટે છે. પ્રિયાનામાં મીઠું બહુ ઘટે છે એમ કે, એટલે એ જ એના રીતના કે હું નથી કઈ કેતો. લાલ મરચું બરોબર. પછી ખાંડ સ્વાદ અનુસાર કે ખાલી બે દાણા? રેડી રેડી. હવે મસાલો હા બોલ. જીરું બેયમાં નાખતું જવાનું થોડું થોડું. સલાડમાં નાખવાનું. હિંગ ફાયદાકારક છે.
ફાયદાકારક કે ફાયદાકારક? ફાયદાકારક તો હોય કે હળદર. હળદર. તો લાસ્ટમાં થોડુંક લીંબુ થોડુંક કે આમ નાખી જ દેવાનું. જેને જેટલું નાખવું એટલું. ટેસ્ટ પ્રમાણે લીંબુ નાખી દેવાનું. હવે આપણે બેટર બનાવીશું. વાહ વાહ વાહ. જોઈ લો. તો આ બેટર આમ ફૂલ મિક્સ કરવાની તૈયારી. પાણી નાખીને હલાવ્યા રાખવાનું. પછી આવી જાય પુડલા ખાવા. ભૂલી જા હવે. પછી પુડલા ખાવા આવી જાજો એમ. થઈ ગયું બેટર રેડી. તો આ રીતના કંઈક બેટર થાય ને ત્યાં સુધી હલાવવાનું. ટૂંકમાં મિક્સ કરી નાખવાનું. આમ નાખ તો એમાં કઈ રીતનું? આમ એ તો માઇનોર બધાને ખબર જ હોય. આપણે એક ડિટેલમાં કહેવાનું હોય. બધાને ખબર હોય, મને જ નથી ખબર. લે તો ચાલો હવે પુડલા બનાવવાની પ્રોસેસ ચાલુ બનાવવાનું અને પછી ખાઈ લઈએ. આહા. ચાલો હવે. તો જો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે. તો હાલો હવે હજી દો ખમો પુડલા ખાઈ લઈએ પુડલા. અને હાલો પુડલા ખાવા તમે પણ. જો મજા આવશે. અને અહીંયા પ્રિયા ડીશ તૈયાર આખી કરે છે. બહુ ભૂખ લાગી. તો અત્યારે ફાઇનલી હવે જમવા બેસી ગયા છીએ. ચલો ટેસ્ટ કરીએ. ચાલો પ્રિયા ટેસ્ટ કરીને બતાવે. એ પેલા ઊભી રહે, હું આ બધાને બતાવી દઉં કે શું છે. જો આ એક પુડલા તો રેગ્યુલર બનાવ્યા એ જ છે. પછી સલાડમાં ડુંગળી ને ટમેટાનું કટિંગ છે. પછી અહીંયા લાલ મરચાંની ને લીલ લસણની ચટણી છે. પછી દહીં, એમાં મીઠું ને ચટણી ને બધું નાખીને મિક્સ કરી દીધું છે. ચાલો હવે ખાઈ લઈએ. અને પ્રિયા આવે પછી એટલે એ ટેસ્ટ કરીને બતાવે કે કેવો ટેસ્ટ આવે. આ જોઈએ ડીશ. ચલો આગળથી એવું લાગે કે નહીં કે ઢોસા હોય એવું. પેપર ઢોસા કાકા હું પેલા નથી હું માનતો. ધરતી માતા Very good. ચાલો હવે હું પણ ખાઈ લઉં. ચાલો જમવા માટે હવે. કે બધા હવે નો કહું. હવે ઈ શું કે?
તો એક નોર્મલ થાળી હોય ને એમાં એક ખમાય ને એવડો છે, માનો ને આ સાઈઝ છે ને આખી થાળીની એવડો જ. કીધું તું કે મને બનાવતા નથી આવડતું, બેટર બનાવતા આવડે અને ખાતા આવડે. હા, તો પ્રિયાએ ખાલી બેટર બનાવ્યું હતું અને અત્યારે આ બનાવે છે એ મારા બેનવે બનાવેલા છે ટૂંકમાં. તો પ્રિયાથી ખાલી આ ઉથલતા નથી ટૂંકમાં, એવું જ થાય ને. ટ્રાય કરું તો આવડી જાય પણ નથી કરી, ભૂખ લાગી ગયા છે. હા, સરસ. તો ચાલો હવે ઉપરા ઉપરી આવી થયા છે. તો જો કે એક હજી પૂરો કર્યો અમે બે વચારે અને આ બીજો આવી ગયો હે, તો બીજો પૂરો થઈ જશે. આમનો મતલબ હું હા કે ના? અડધો થાય તો ચાલો અડધો ઈ કરી દે, અડધો હું પૂરો કરી નાખી.